તમારી સમસ્યાનો સામનો જાતે ન કરો, પરંતુ પરમેશ્વરની સામે જુઓ. પરમેશ્વર તમારી સમસ્યાનો સામનો તમારા માટે કરશે. જ્યારે તમે પરમેશ્વરની સામે જુઓ અને તમારી સમસ્યાથી મોં ફેરવીને પરમેશ્વર તરફ વળો, એટલે તમે બેધાન નથી થતા. તમે જાણો છો, કેટલાક લોકો એવા હોય, જ્યારે મુશ્કેલીઓ તેમની સામે આવે ત્યારે તેઓ એવો દેખાડો કરે છે કે જાણે તેમને કોઈ સમસ્યા જ નથી, પણ તેઓ બીજી તરફ જોવા લાગે છે. સમસ્યા સામે હોય છે, પણ તેઓ તેને અવગણે છે. પરંતુ બીજી તરફ જોવાથી તમારી સમસ્યા દૂર થતી નથી. બીજી તરફ જોવાથી તમારે તમારી સમસ્યાનો સામનો ફરીથી કરવો પડશે, કારણ કે સમય જતાં તે વધુ મોટી ને મોટી બનતી જાય છે, કેમ કે તેનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરંતુ જ્યારે તમારી સામે કોઈ સમસ્યા આવે ત્યારે એવું ન માનો કે તે અસ્તિત્વમાં જ નથી. તેના બદલે એ સમસ્યાને લઈ પરમેશ્વર પાસે જાઓ. પરમેશ્વર તરફ મોં કરીને કહો, હે પરમેશ્વર, તમે મારી સમસ્યાઓનો સામનો કરો, તમે જ મારી સમસ્યાઓનું સમાધાન કરો. અને આવી રીતે તમે તમારી સમસ્યાઓ સર્વશક્તિમાન પરમેશ્વરને સોંપી દો. આપણે પરમેશ્વરની સામે જોઈએ છીએ અને પરમેશ્વર આપણા માટે આપણી સમસ્યાઓનો સામનો કરે છે.